જય માતાજી મિત્રો, આજે આપણે શિયાળાનું સ્પેશિયલ મરચાં સૂપ બનાવીશું। એના માટે આપણે ગાજરને ઝીણું ઝીણું કટ કરી લઈશું। ત્યારબાદ આપણે લીલી ડુંગળી, શિમલા મરચું, કોબીજ અને સૂકી ડુંગળીને પણ ઝીણું ઝીણું કટ કરી લઈશું। ત્યારબાદ આપણે પેનના અંદર 1 ચમચો તેલ નાખી એના અંદર લસણ અને આદુની પેસ્ટ નાખી દઈશું। એને બરાબર શેકાવા દઈ એના અંદર હવે આપણે સૂકી ડુંગળી ઉમેરીશું। એને પણ મિક્સ કરી લઈશું સારી। ત્યારબાદ એના અંદર હવે આપણે શિમલા મરચાં ઉમેરીશું। એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। ગાજર ઉમેરી દઈશું। ત્યારબાદ હવે એના અંદર હવે આપણે કોબીજ નાખીશું। એ શેકાવા દે એના અંદર હવે લીલી ડુંગળી ઉમેરીશું। આ બધું મિક્સ કરી એના અંદર હવે આપણે 1 લીટર પાણી નાખીશું। પાણીને આપણે બરાબર ઉકળવા દઈશું। 3 થી 4 મિનિટ પાણી ઉકળી જાય ત્યારબાદ આપણે કાળા મરીનો પાવડર, 1 ચમચી સોયા સોસ નાખીશું। અહીંયા 2 ચમચી કોર્નફ્લોર નાખીશું। થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને મિક્સ કરી લેશું। હવે આપણો સૂપ એકદમ રેડી થઈ ગયો છે સર્વ કરવા માટે।